ભીમાભાઈ મેપાભાઈ વાળાની આ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજ સર્વ મોઘેરા મહેમાનો, વડીલો, સ્નેહીનો, સ્વજનો અહીં બિરાજમાન થયા છે. આપ સર્વેનું સ્નેહને સીમાડેથી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. વીતી જાય તે વીંધી જાય સમય નામનું તીર. સમય ઓછો અને ઓછા સમયમાં તમને મજા આવે એવો દોર અહીંથી પ્રસ્તુત કરવાનો એક નાનો એવો પ્રયાસ કરું છું. આ વાળા પરિવાર, એની માથે છે આ દુઃખના ડુંગરા બાપ. ભાઈ મરે ભવ હારીએ, બેન મરે દસ જાય, જેના નાનપણમાં મા બાપ મરે એને સ્યારે દિશાના વાવાય બાપ. આ તો એના જેવી વાત છે કે જેને વિસી કઈડો હોય એને ખબર હોય કે ઈ ડંખ છે એની વેદના કેવી હોય. આજે મામાની હાજરી નથી, પણ એ જ્યાં એ આત્મો હોય છે એની આથી રાજી થતો હોય છે. અને ભજન છે ને બધેના ઘેરે નથી થતા હો. અમે ઘણા કલાકાર જોયા, આ અમારી જ વાત કરું, અમે બીજે ક્યાંય ગોતવા નથી જતા, આ તો આપણી જ કરાય. કે ઘણા એવા ઊંચા ગજાના કલાકારો છે એના ઘેરે ભજન થયા નથી. આ તો ભાઈ ભાગ હોય, કઈ ખારું જીવી ગયા હોય, એની પાછળ ભજન હોય, એની પાછળ બે ચાર વાતું હોય. અને એવો વાળા પરિવારનું મોભી આજ હયાત નથી. એની સ્મૃતિ હર હંમેશ આપના હૃદયમાં રહેશે. ભાઈ શ્રી રણજીતભાઈ, રાજુભાઈ, વનરાજસિંહ, આ ત્રણેય દીકરા, એના વિશે વાત કરવી બાપ. હરિયલ ઘેર ન હોય એના ફળિયામાં ગુંજરડા ફરે, એને વયની વાટું ન હોય કેહર બસાન કાગડા બાપ. હરિયલ ઘેર ન હોય એના ફળિયામાં ગુંજરડા ફરે, હાવજના બસા હાવજ હોય, એને ઉંમર હારે કાંઈ લેવા દેવા ન હોય. હે ગાઢ જંગલ હોય, જંગલની માલિકો એમ કહેવાય કે ઈ જંગલનો એમ કહેવાય કે મોટામાં મોટું પ્રાણી એટલે કે હાથી હાયલો જાતો હોય, અને સામેથી એમ કહેવાય કે જંગલનો રાજા એ હાવજ. અને હાવજ એટલે એમ કહેવાય કે સિંહણ હાલી આવતી હોય, અને સિંહણના ઉદરમાં સિંહ બાળ રમતું હોય. હજી સિંહ બાળે જન્મ લીધો ન લીધો, અને એ ગજરાજની માથે તરાપ મારી અને બે નિહોરિયા ભરી લે ત્યારે આવા દુહા કહેવાય કે હરિયલ ઘેર ન હોય એના ફળિયામાં કુંજરડા ફરે, એને વયની વાટું ન હોય કેહર બસાન કાગડા બાપ. પણ 12 બીજનો ધણી એવા રામાપીરનો પાઠ પણ અહીં મંડાણો હોય, એટલે રામાપીરની પણ વાત કરવી છે. 12 બીજનો ધણી શું કામ કહેવાય? હે રામાપીરને આપણે બધાય માનીએ, અને 12 બીજનો ધણી શું કામ કહેવાય? એક સમય, એક તિથિ, એક વાર, એક ચોઘડીએ જેણે 12 જગ્યાએ હાજરી આપી એટલે 12 બીજનો ધણી કહેવાય બાપ. એવા 12 બીજના ધણીનો પાઠ મંડાણો હોય. અને જેટલા પણ અહીંયા બેઠા આપણે જાય દર્શન કરવા જાય, આમાં પાઠે અલગ અલગ હોય, 12 પૂરો પાઠ હોય. અને ઈ પાઠના દર્શન કરવા જાય, આપણે પાઠના દર્શન નથી કરવાના, ઈ દર્શન કરવાના હોય તો પાઠની માલિકોર જો જ્યોત છે ઈ જ્યોત પ્રગટે છે એના દર્શન હોય બાપ. એક ઈ જ્યોત ઈ પાઠની માલિકોર જ્વલિત છે, ઈ પ્રગટ છે એક ઈ, અને એક શરીરની માલિકોર જે જ્યોત પ્રગટ છે બાપ. જો બેયનું મિલન થાય ને તો બેડો પાર છે. અને અત્યારે આ બધું અત્યારે આ ઉતાવળિયો યુગ છે ભાઈ, જલ્દી કરી નાખવું જલ્દી. કોઈ પણ દેવી દેવતાને માનતા હોય તમે, આપણે અગરબત્તી ગામમાંથી લેવા જાય, ઈ સુગંધ જોઈ, સુગંધ હારી છે, ઈ સુગંધ શું કામ જોઈ છે? કે અગરબત્તી આપણે કરીએ તો ઘરમાં સુગંધ હારી આવવી જોઈએ, એમાં કાંઈ કોઈ ખરાબ સ્મેલ ના આવે, સુગંધ ના આવે, દુર્ગંધ ના આવે. હે અગરબત્તીઓ એવી રીતે આપણે સિલેક્ટ કરીએ ને, હે વનરાજસિંહ? પણ ખરા અર્થમાં જે ભગવતી છે જેને તમે માનો છો, એને એક દીવો કરી, અગરબત્તી કરી અને 5-10 મિનિટ એની સામે ઊભું રહેવાય. હે અને એ જગદંબા છે બાપ, એને તમારે કેવું ન પડે. અને હમણાં એક બીજું દૂષણ છે, જો અહીંથી જાહેરમાં કહું છું,
દાણા જોવડાવવાના આમને તેમને કોઈ અંધશ્રદ્ધામાં પડતા નહીં બાપ. તમારું કામ ઉકેલનારું કોઈ બીજું નહીં હોય, તમારું પોતાનું જ હોય હો. ક્યાંય બીજે ન જવાય. પણ 12 બીજના ધણીની વાત કરવી, આ કોઈ મારા ખિસ્સાની વાત નથી, પણ આ બનેલો પ્રસંગ. ગામડાની માલિકો એમ કે ભાઈ કે રબારી દંપતી રે અને એની ત્યાં સંતાન નહીં. મનોમન રામાપીર ને યાદ કરે કે હે 12 બીજના ધણી બાપ, હે મારા નોધારાના આધાર, અમારે સંતાન નથી બાપ. અને ભગવાનનું કરવું, અને થોડાક સમય પછી એની ત્યાં પારણું બંધાણું અને ફૂલ જેવા બાળકનો જન્મ થાય ભાઈ. એ બાળકનો જન્મ થયો અને આ 2 જણાએ માનતા રાખી હતી કે હાલીને રણુજા જવું છે. એ જન્મ થતા એ બાળક 3 મહિનાનું થયું અને રબારી કહે છે કે હે ભાઈ, રામાપીરની માનતા તો યાદ છે ને? હે કે માનતા તો યાદ છે ને? આપણે હાલીને રણુજા જવાનું છે, હાલ ને બાપ. એ 3 મહિનાનું ફૂલ જેવું બાળક હાથમાં લઈ અને એ રબારી દંપતી એમ કહેવાય ધીમે 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 રણુજાની વાટે જાય. રસ્તામાં જંગલ આવે, વગડા આવે અને મનમાં એક જ સ્મરણ, એક જ રાજીપો. જેના આગળ દીકરો ન હોય અને 7-8 વર્ષના વાણા વાઈ ગયા હોય લગ્નના, અને ઈ પછી દીકરો આવે એને હરખ કેવો હોય. અને એમ કહેવાય ચૈત્ર વૈશાખનો ધોમ તડકો પડતો હોય, સૂર્યનારાયણ સોળે કળાએ ખીલા હોય, ભલે વીઘા ભાણ ભાણ લવ તુહારા ભામણા જીયણ મર લગન માણ હવે રાખ મારી કાસ પરાઉત. ભલે વીઘા ભાણ ભાણ લવ તુહારા ભામણા. મુઠ્ઠી પર હાથમાં ઝારના દાણા લઈ અને જમીનની માલિકોર નાખો ને ફાટ 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 કરતા હરણના ત્રુંબલા ફાટી જાય એવી ત્રંબક વૃણી ધરતી બની ગઈ હોય. અને એવા કાળઝાળ તાપમાં ઈ જે 3 વર્ષનું 3 મહિનાનું જે બાળક છે એને લૂ લાગે ભાઈ. ત્રણ વર્ષના ઈ 3 મહિનાનું જે બાળક છે એને લૂ લાગી અને બાળકનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. બાળક જવાબ દેતું નથી એટલે બાઈ ઘડી કાંગી થઈ જાય છે. રબારીને કહી શકાય ભગત, આપણું બાળક હલતું નથી, બોલતું નથી. હે આ બાળકને શું થયું જોઉં તો. 2 જણા મથે છે, ઘણી ઉઠાડવાનો પ્રયત્ન કરે ભાઈ, પણ એ બાળક હલતું નથી ને ઉકારોય કરતું નથી. અને માં છે એ ગાંડી થઈ જાય બાપ. જનેતા છે ને, મીઠા મધુ ને મીઠા में हुला इथी मीठी ते मोरी मात रे जननी આવી જોડ સખી નહીં જડે. મોઢે બોલું માં તો મને હાસે, બાળપણ સાંભળે એ મીઠપની બધી મજા મને કડવી લાગે કાગડા. જગદંબા છે, કલ્પાન કરે છે ને એમ કે ભાઈ કે વગડો છે, વગડાની ડાળીએ ડાળી જાણે એની આરે કૃદંત કરતી હોય, રોતી હોય બાપ, અને ભયંકર વાતાવરણ બની જાય. રબારી ભગત છે એ બાઈ ને કાલા વેલા કરે છે કે હે બાઈ, હવે તો આપણું બાળક રહ્યું નથી બાપ. જેણે આપ્યો એને લઈ લીધો, હવે એમાં રોવાનું છે નું? હે જે આવ્યા એને જવાનું જ છે, જેણે આપ્યો એને લઈ લીધો, હવે એમાં આપણે રોવાનું ન હોય. અને એમ કહેવાય કે 3 ફૂટનો ઈ ખાડો કરી અને ઈ જે વગડો છે એ વગડાની માલિકોર એનું બાળક છે, ન્યાન એની દફન વિધિ કરે છે ભાઈ. વિચાર કરો કરુણતા કેવી. જેને 8-8 વર્ષથી દીકરો ન હોય એના ઘરે પારણું બંધાય
અને રામાપીરની માનતા મૂકવા જાય અને એનો દીકરો લૂમાં આવીને મરી જાય બાપ. અને દફન વિધિ કરી અને ભગત કહી શકે હે ભાઈ હવે રણુજા માનતા મૂકવા જાવું કે ઘેરે જાવું? હે કે હવે ઘરે જાવું છે કે રણુજા માનતા પૂરી કરવા જાવું છે? ત્યારે બાઈ કહી કે જેણે આપ્યો એને લીધો, એની પાસે જવાબ તો જોઈએ ને. મારે રણુજા જાવું છે, મારે જવાબ માંગવો છે બાપ. અને બે જણા એમ કે ભાઈ કે રણુજાની વાટે જાય અને એ રામોપીર છે, એ રણુજા જ્યાં બિરાજમાન છે એની સામે બે આંખમાંથી શ્રાવણ ભાદરવો ચોધાર આસુડે રડે છે, પણ એક શબ્દ બોલતા નથી. એ કલાક દોઢ કલાક એ રામાપીરની સામે એ રુદન કર્યું અને ફરી એમ કહેવાય કે એ પાછા એના ઘર તરફ વળ્યા અને પાછી એની જગ્યા, એનું સ્થળ જ્યાં એનો દીકરો ની દફન વિધિ કરવામાં આવી હતી, એનું એ જગ્યા પાછી આવી અને પાછું જે બપોરે જે બનાવ બન્યો એ બનાવ તાજો થાય ભાઈ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો આ જગથી જુદેરી એની જાત રે જનની આવી જોડ સખી નહીં જડેલો. માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબે આગળ આલિયા બાપ. માથી મોટું કોઈ નહીં. અને એ રબારી છે, એ ભગત છે, એની બાઈ કહે છે કે મને મારા દીકરાનું, મારા લાલાનું એકવાર મોઢું જોવું છે. કહે ભગત આ દફન વિધિ કરી, આ દીકરાને જ્યાં દાયટો એ પાછી જગ્યા ખોદ અને મને મારા દીકરાનું મોઢું બતાય. ભગત કહે છે કે હાય બાઈ તું ગાંડી થઈ ગઈ. જેની દફન વિધિ થઈ ગઈ હોય એને પાછું બહાર ન કઢાય. કે નહીં, મને મારા દીકરાનું મોઢું જોવું છે. હું મારી જિંદગીની માલિકોર કોઈ દી તારી પાસે કાંઈ માગણી ન કરું, મને ખાલી માત્ર ને માત્ર મારા દીકરાનું મોઢું દેખાડ. અને રબારી ઘણું સમજાવે ને બાઈ સમજી નથી. અને એ દીકરાને એમ કહેવાય કે એ જે ખાડો કર્યો હતો એ ખાડામાંથી દીકરાને બહાર કાઢ્યો. ત્યારે કોઈક રૂખડિયો બાવલિયો બાપ ત્યાંથી આવે અને દીકરાને એમ કહે છે કે દીકરાના પોતાના હાથની માલિકોર લઈ અને જમણા પગનો અંગૂઠો એ દીકરો પોતાના મોઢાની માલિકોર નાખી અને પૈપાન કરવા મળે અને દીકરો રોવા મળે. ત્યારે ઈ બાવલિયો કહે છે કે હે બાઈ આ તારા દીકરાને તું ક્યાં મૂકીને વહી ગઈ હતી? આ તારા વગર રોતો તો બાપ, આને પૈપાન કરાય, આનું પેટ ભરાય બાપ. આટલી વાત કરી અને ઈ જોગીડો વિલોપ થઈ ગયો બાપ. ઈ બીજું કોઈ નહીં, રામો પીર પોતે ભાઈ. પણ આ તો એવી વાતો છે કે આમાં સમજાય ને અમુક ને નોય સમજાય ભાઈ. પણ આજ વાળા પરિવાર બેઠું હોય ભાઈ, અમારા રણજીતભાઈ, વનરાજસિંહ, રાજુભાઈ અને અહીંયા જેટલા બેઠા એ બધા હાવજ જેવા છે. કેમ કે મારી પાસે માઈક આંગળી વાતું જ નથી, એવું આવડતું જ નથી બાપ. કેમ કે ભાઈબંધો એવા મેળા છે, સંગત હોય હાવજની જીવે નહીં લાકાની ઘોડે, એને પંડથી વધુ પ્રીત મરદ ભેરોની મોખિયા બાપ. સંગત હોય હાવજની જીવે નહીં લાકાની ઘોડે. હાવજ જેવા ભાઈબંધો મેળા છે, એનો આનંદ છે. અને આ વાળા પરિવાર માટે કાંઈ કેવું હોય કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત, પણ સિંહ ભૂખો રે પણ કોઈ દી ખડ ન ખાય ઈ હાવજની જાત. આમાં જો અમે કોઈ ચોપડો લઈને બેઠો નથી, કાંઈ નથી. આ તમને જોઈને અમને આ બધું છે. અને 3 વાગે સાહિત્ય હોય નહીં, પણ હવે કોઈ વાંધો નહીં. એટલે તમે થોડુંક આમ નૂર દેખાય તો મજા આવે અમને બોલવાની. બાકી અમારું કેવું છે, નામ એનું ઝરણું અને ના આપે વેવું. આ તે કેવું ઝરણું હોય અને વહેતું ન હોય તેને ઝરણું થોડું કહેવાય. નામ એનું ઝરણું અને ના આપે વહેવું આ તે કેવું ને અમારે તો શબ્દો સાથે કામ અને પાછું મોને રહેવું આ તે કેવું. આ શબ્દ હારે પાનારો પડ્યો છે. અને આ ભજન સાહિત્ય આ એક શોખનો વિષય. બાકી હું બી મિકેનિકલ એન્જિનિયર છું બાપ, વડોદરામાં હારી કંપનીમાં નોકરી કરું છું. પણ આ તો મજા આવે છે ભાઈ. એવું નથી, આમાં એક જગ્યાએ એવું થયું કે એક ભજન મેં ગાયું, ભાલાવાળા મારી ભેરે રહેજો. મારો ગાવાનો વિષય નથી,
કે ભાલાવાળા મારી ભેરે રહેજો. એક જણો ઊભો થઈને 20 રૂપિયા દઈને મને કે કાલથી તમે તમારી ઘેરે રહેજો. એટલે આવું થાય. પણ જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. સિંહ ભૂખો રહી પણ કોઈ દી ખડ ન ખાય. ઈ હાવજની જાત અને કાળી મેઘલી અંધારી રાતે અમે એને માર્ગે જાતા જોયો, પણ જેના અંધારામાં સીલ ઓળખાય ઈ હાવજની જાત. બાપ એવો હાવજનો ડાયરો બેઠો હોય ને મર્યા પછીનો માલ તો ઓલી ગોલણું ગાડા ભરે, પણ જેના જીવતા બાવડા નો જલાય ઈ હાવજની જાત. બાપ પણ અહીંથી મને ખાસ રણજીતભાઈ કીધું તું કે ભાઈ સુરવીરતાની થોડીક વાતો કરવાની છે, મારે ભગતસિંહને યાદ કરવો છે ભાઈ. પણ એ પેલા વીર રામવાળાને યાદ કરવો, કેમ કે અહીંયા રતિલાલ બારોટ બિરાજમાન હોય અને ઈ જે વીર રામવાળો છે ઈ 12 વટે છેડો તો હાથમાં 2 હાથમાં શમશેર કેતા તલવારું રહી ગઈ હોય અને તમે પણ બાગડતા 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 અને દુશ્મનના લીલુડા માથા ઉતારે ને અમારા ગીગા બાપુ બારોટ લખે. પણ હું લખે ભાઈ હાંધા ત્રોડીયા પાંજરા વાળા હાક હળેથી બાગ સ્વીટા બાંગ બોલી ગામ રામા થિયા હાક બાગ. હા રામવાળા હા હાંધા ત્રોડીયા પાંજરા વાળા હાક હળેથી બાગ સ્વીટા બાંગ બોલી ગામ રામા થિયા હાક બાગ. જૂટા સિંહ કાળો જાળ બસુટા પેના કે જાણે ત્રોટા આસમાન કહેતા ફૂટા જમી કાન તો જાળા વાળા ત્રેગ વાળા પ્રલય કાળા વેરદ પાડા વાળા રંગ તાળા પૂર ફગાળા ઉશાળા વાહે વાદળોના નોર પડે પડે તાળી બંદૂકારી ભાગા રણતું કેકાણા જણકી કારી ઠારકી પારખા કડી જારકી જારક દાર ઉઠિયા જનાબ રણકી સિંધુવા રાગ ધણકી ઉઠિયા રાગ દણકી મામલા પૂરા કરે માર માર કરે માર કરે માર. હાંધા ત્રોડીયા પાંજરા વાળા હાકળે દિમાગ છૂટા બાંગ બોલી ગામડામાંથી હાક બાગ છૂટા સિંહ કાળજાળ બસુટા બેના કે જાણે છૂટા આસમાન કરતા ફૂટા જમી કાન કાળા વાળા દ્રગ વાળા પ્રલય કાળા વેર જગ પાડા વાળા રંગ તાળા પૂર પગાળા ઉશાળા વાહે વાદળોના નોર પડે પડે તાળી બંદૂકારી વાય કરણ તોર કેકાણા જણકી કારી ઠારકી પારખા કડી જારકી જારક તાર ઉઠિયા જના રણકી સિંધુવા રાગ ડણકી ઉઠિયા રાગ ડણકી મામલા હુરા કરે બાર. હા રામવાળા હા અને હમણાં રણજીતભાઈ એક નવું આવ્યું છે. બધા જેને કયું એ નહીં કે રાણો રાણાની રીતે. આ પણ કોઈને પૂછડીઓ અડાતું નથી ભાઈ. રાણો રાણાની રીતે એમનામ નો થવાય બાપ. અકબર જેવો દુશ્મન હોય, શતક નામનો ઘોડો હોય અને એકલું બાંધવાની ત્રેવડ હોય ને ત્યારે કહેવાય કે રાણો રાણાની રીતે બાપ. અને ઈ જે રાણો છે ઈ રણ મેદાનમાં ઉતરો તો બાપ પણ કેવો રોડો લાગે. લડો હલદી મેદાનમાં તો યવનો ની પોજમાં તો વરવન હલસાઈ મુગલો ની પોજમાં તો એકલો ત્રાટકો રાણો આઈટકો એકદમ કોકના મંડાળો મેડા રાજપૂતી પોજ કોઈ રેડા રણ બંગા મહાદેવ નામ તો. આહા મનમાં મહાદેવનું સ્મરણ હોય અને પછી એ કઈ આવી જાય તો તમારા બાપ અકબર તારો એક અકબર નહીં તારી જેવા 17 આવે તો અહીંયા ફેર ન પડે. ત્યાં રાણો રાણાની રીતે જ છે બાપ. જંગ માગે રાણા સંગ તારે જાલા રાણા માથે તરી તાજ તેદી રાખિયા નિશાન રાણા તલી તલવાર મહારાણા વારી કરી હમ દિયા મુગલો ની માથા જાલામાં બેળલી ના બિલુ રાણા હલદી સંગમાં કાજે કરે વાળો છૂટા બાણ મેઘના મંડાણો તો મચ્છી આસે હા કાળા હાવા જોની પડી તાર લડ વણ લાગ્યા સુરા 22,000 લેડા પા લડ વણ લાગ્યા સુરા 22,000 લડ વણ લાગ્યા સુરા 22,000 લડ વણ લાગ્યા સુરા 22,000 અત્યારે તો રાજકોટ શહેર થયું. એ રાજકોટનો રાજા મેરામણ જાડેજા અને જ્યારે ઈ રાજકોટના મેરામણ જાડેજાને કટાર મારવા માટે જે આવતો હોય બાપ અને ઈ જેસા લાંગા છે એ મેરામણ જાડેજાને બચાવે અને ઈ મેરામણ જાડેજા ઈ રાજી થાય અને જેસા લાંગા માટે કટારીનું વર્તન ગાય ભાઈ. પણ કેવું ગાય?
ભલી વેનારી કટારી લાગી એ કદી કળાળ પણ હમારી કટારી માયા હો દસ નામ તો હેમધારી નિસરી વનારી સત્ર અજબ મગ તારી દોધારી ના આ કારણ પડી અડિયા કરાતી જમ કડી કડી બાર ધ્રુસ કે સાતવા હયરા કવતરમ તો બંગોળે સી રત માસી કંગોળે સી કડી બાર હોળી રમી બાપ સારી નિસરી યાર અષાઢ મહિનો હોય બારે મેઘ ખાંગા થયા હોય અને ઈ વીજળીના ચમકારા થાતા હોય ને વીજળીનો જેવો વેગ હોય એવા વેગે ઈ પઠાણનું ઢીમ ઢાળ્યું બાપ જેસા લાંગા ચારણે એવો ઘા કર્યો અને ત્યારે મેરામણ કહે છે શું કહે છે અષાઢી બીજલી જાણે ઉતરી છે અને મેળી મીણા હણી કણી જાણી નગારે સલવાત તો મણી એઈ મૃગા મેળી ગડી ચંદ્ર સાળી જાતી અમારે સાળી કરી સાદા આ જાડે જા હા કરી વાતે અકિયાતી અણી બાતે ન ગણી જારી જળી આમ તારી જોવે જા કદા સત્ર વક હૈયા બીજ સોસરી કરી ત દસ ઈશ્વરી નિસરી જસા તીસરી સિયા ઈશ્વરી નિસરી જસા તીસરી સિયા ઈશ્વરી નિસરી જસા તીસરી સિયા આ કાર્યક્રમમાં મને શરૂઆતમાં જ ગમ્યું એટલે એક પ્રસંગ એનો પણ લઈ લઉં બાપ હમણાં સન્માન થાતું હતું ત્યારે શહીદ વીર ના માતૃશ્રી અહીંયા આવ્યા હતા ભાઈ એનું સન્માન પણ થયું અને ઈ આપણા સીમાડા હાસવીને બેઠા એટલે આવા કાર્યક્રમો થાય ભાઈ એકવાર ઈ બધા જે શહીદો છે અને બોર્ડર ઉપર જે છે આપણા જવાનો એના માટે જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ આ મને લાગે છે ટાઈટ ચડી ગઈ છે ભાઈ બાકી આમ ન હોય હે આ તો ધરા વિના ધરના નિપજે કુળવીરના માડું હોય ને જેસલ જખરો નિપજે જેની માં હોથલ પદમણી હોય અને આ તમે બેઠા એટલે બોલવું પડે કે ધર્મ ધીંગાણે ગોળતા ઈ તો પાછો ન ભરે પગ ઈ તો લીધો ના મેલે લાગ કહેર જાયો કાનપા બાપ ધર્મના ધીંગાણા થઈ ગયા હોય કોઈ બેન દીકરીની ઇજ્જતની વાત હોય કોઈ ગાયુની વાત હોય ત્યારે લીલુડા માથા ઉતારીને આપી દીધા એના ઇતિહાસમાં નામ છે એને સિંદુરિયા છે એના પાળિયા છે બાકી પાનના ગલે માવો ખાતો હોય અને નીચે ઉતરે ને પાણાની ઠે આવે ને માણાને પાણો લાગી જાય 15 દી માણા આઈસીયુમાં રે અને ઈ માણા ગુજરી જાય એના પાળિયા ન હોય ઇતિહાસમાં એની વાતું ન હોય એને સિંદુરિયા ન હોય બાપ આ તો કઈ કરી ગયા એની વાતું છે ભાઈ મોતે નડ્યું માંડ્યું ઓલા જમડા જડાફા ખાય તો એને સોરું તણી ચિંતા તને કેમરે વિહરીએ કાગડા હે પણ એક પ્રસંગ મને બહુ યાદ આવે યા શહીદની જે વાત આવી એટલે કે એક માતાજી છે ઈ જગદંબા છે ઈ જગદંબા અને હાથ દીકરા અને હાથે હાથ દીકરા ઈ આપણી માં ભૂમની રક્ષા કરવા માટે ઈ બોર્ડર ઉપર હાથે હાથ દીકરા સમય જતા એક દીકરો શહીદ થાય અને એની જે ઈ લાશ છે ઈ ઘરે આવે પણ ઈ માતાજી રોતી નથી આહુડો નથી પાડતી હે એ રોતી નથી એટલે ગામના લોકો કહે છે કે તમારો જુવાન જેવો જુવાન દીકરો વિયોગ્યો તમારથી રડવું કેમ ઈ કે ના ના ઈ કે રોવું હું ઈ કે દેશની સેવા માટે ગયો છે ભાઈ એક કરતા બીજો દીકરો બીજો કેતા ત્રીજો અને એમ કેતા કેતા 6 દીકરા મરી ગયા અને ઈ 7મો દીકરાની લાશ જ્યારે ઘરે આવી બાપ પછી ઈ જગદંબાથી રહેવાનું નહીં ચોધાર આંસુએ રડે છે ત્યારે ગામના લોકો ભેગા થઈને કે તમારા હાથ દીકરા 600 દીકરા મરી ગયા ત્યારે આહુડું પડ્યું નહીં આજ હાથમાં દીકરો મરી ગયો ત્યારે આહુડું છે નું ત્યારે ઈ માં કહે છે કે મારે અફસોસ ઈ વાતનો મને હાથ જ દીકરા છે કદાચ 8મો હોત ને એને પણ બોર્ડરમાં મોકલત બાપ આ શહીદ છે ભાઈ હે આવા કોઈ હોય ને જનની જણતો ભગત જણજે સુરા કે દાન વીર નહીતર માતું રેજે વાંજણી તું મત રે ગુમાવે છે નૂર જનની જણતો ભગત જણજે સુરા કે દાન વીર અને એક નાની ભગતસિંહ ની વાત લઈ લઉં કે ભગતસિંહ ની એમ કહેવાય કે 8 વર્ષની નાની એવી ઉંમર અને 8 વર્ષની ઉંમરમાં એની ભગવતી છે એની માં છે એની જગદંબા છે એની આંગળી પકડી અને એનું જે બાપુજી છે એ ખેતી કામ કરતા ઈ ખેતરે ઈ એની જગદંબા છે એની માં છે એની આંગળી પકડી અને ખેતરે જાય આ ટૂંકમાં કેમ કે વીતી જાય તે વીંધી જાય સમય નામનું તીર
સમય ઓછો અને ઘણી વાતો. આ તો એવું છે અમારે, ઉગે અને કોઈ ન પૂગે. અમારી પાસે ચોપડા હોય નહીં, તમને જોઈને અમારે જે હાલે એ હાલવા દેવાનું હોય. પણ એ 8 વર્ષનો ભગતસિંહ છે, એની માતાની આંગળી પકડી અને એના બાપ જે વાવેતર કરતો હતો ખેતરમાં, એ ખેતરની માલિકોર જાય અને એના બાપુજી છે અને પૂછે છે કે હાય બાપુજી, આ તમે શું કરો છો? તો એના બાપ ભગતસિંહના બાપુજી છે એ જવાબ દે છે કે ભગત, આ હું ખેતી કરું છું, આમાં વાવણી કરું છું, આમાં થોડુંક વાવીએ અને ઝાઝુ ઉગે. હે બાપ, આ વાવણી કહેવાય કે આમાં થોડુંક અનાજ આપણે વાવીએ ને, બીજ વાવીએ અને અનાજ ઉગે, ઝાઝુ ઉગે. ત્યારે 8 વર્ષનો ભગતસિંહ બોલ્યો તો કે હે બાપ, જો આમાં થોડુંક વાવીએ ને ઝાઝુ ઉગતું હોય તો આમાં બંદૂકુન તોપ ગોળા વાવીએ તો ઝાઝા થઈ જાય ને આપણે બ્રિટિશોના ભૂકા બોલાવી દઈએ. બાપ, આ ભગતસિંહ છે. 8 વર્ષે આવા વિચાર હોય, બાકી 8 વર્ષે આપણે લોલીપોપ મોઢામાં હોય, એ કડે આપણે એવા હોય. પણ આ એવું નથી બાપ. એટલે કીધું ને, જનની જણતું ભગત જણજે સુરા કે દાનવીર નહીતર માતું રે વાંઝણી તું મતરે ગુમાવીશ નૂર. અને જાતા જાતા અહીંયા ઘણા યુવાનો છે, એને કહી દઉં કે અમુક આ મોબાઈલ અત્યારે આ વોટ્સઅપ નો બધેનો જમાનો છે. એટલે જો કે યુવાનમાં હું આવી જાઉં, હજી મારે અઠવાડિયું જ થયું લગ્ન થયા એને, કામન રથજી. એટલે અમે યુવાન જ છીએ હજી. પણ આ જેટલા પણ યુવાનો છે એ સાંભળે છે એને કહું કે આ મોબાઈલ છે, આમાં વોટ્સઅપ આવે, ઇન્સ્ટાગ્રામ આવે, ટેલિગ્રામ આવે, ઘણી એપ્લિકેશનો આવે. અને મોબાઈલ બધા આમ જ વાપરીએ આપણે, નીચું મોઢું કરીને આમ કરીને કોઈ મોબાઈલ વાપરો. મોબાઈલ હંમેશા આપણે જોઈ ત્યારે આપણી ગરદન નીચી જ હોય. એટલે કહેવા માંગુ કે અમુક પારકા સંબંધો જો ગરદન ઝુકાવતા પોતાના થઈ જાય તો પોતાનો જે વાવેતર છે, પોતાના સંબંધો છે, ત્યાં ઝૂકવામાં ખોટું હું? હે, છોકરો બનીને છોકરી વાત કરતી હોય, છોકરી બનીને છોકરો વાત કરતું હોય તોય કે તમે જમ્યા? હા અમે જમી લીધું. તમે? તો અમે વાસણ કરીએ છીએ, હેઠવાડો મોકલું. એટલે આવા બધા મેસેજ થતા હોય. પણ કહેવાનો મતલબ એ કે અમુક પારકા સંબંધો આપણે ઓળખતા નથી, કોઈ દી જોયા નથી, મળ્યા નથી, એ પણ જો ગરદન ઝુકાવતા પોતાના થઈ ગયા હોય તો આપણું પોતાનું વાવેતર છે, પોતાના સંબંધો છે, ત્યાં થોડુંક ઝૂકી જવામાં ખોટું હું ભાઈ? હે, અને વીતેલા દિવસો પાછા નહીં આવે, સમયની કિંમત સમજતા થઈએ. વાક મારો હતો કે તારો, એ વાતને હવે ભૂલતા થઈએ બાપ. એકવાર સમય ગયો, એ બીજી વાર નથી આવવાનો. મારી 2 વાત હું કહી અને રાજુભાઈને આપણે સાંભળવાના હોય ભાઈ, કે વીતેલા દિવસો પાછા નહીં આવે, સમયની કિંમત સમજતા થઈએ. વાક મારો હતો કે તારો, એ વાતને હવે ભૂલતા થઈએ. નમીએ ખમીએ એકબીજાને ગમીએ, એકબીજાની સ્પર્ધા અદેખાય ત્યજીએ. હાલો ને આપણે આ જેટલા બેઠા એટલા નવો જ સંકલ્પ કરીએ. આજ થોડુંક આપણે માણસ માણસ રમીએ. આજ આપણે માણસ માણસ રમીએ. આપણે ભૂલી ગયા છે આપણે માણસ છીએ. હે, અને છેલ્લી એક વાત, છેલ્લી વાત કે હાથમાં ફૂલ હૈયે તેજાબ હું કામનો. હાથમાં ફૂલ હોય, આનાથી આપણે કહેવત છે કે પેરે ધોરા અને કરે કાળા. કે હાથમાં ફૂલ હૈયે તેજાબ હું કામનો, તું હાસુ બોલ ગોખેલો જવાબ હું કામનો. હાથમાં ફૂલ હોય, આમ આગેથી મીઠા લાગતા હોય ને આપણે યાદ એટલે આપણી જ વાત થતી હોય કે હાથમાં ફૂલ હૈયે તેજાબ હું કામનો, તું હાસુ બોલ ગોખેલો જવાબ હું કામનો. કોઈનું આંસુ ન લૂછી શકે બારોટજી, એ ખિસ્સામાં પડેલ રૂમાલ હું કામનો. કોઈનું આંસુ ન લૂછી શકે, એ ખિસ્સામાં પડેલ રૂમાલ હું કામનો. અને અહીં ક્યાં આપણે 100-200 વર્ષ જીવવું? કોઈ અમરપટો લઈને આવ્યા? આ કોરોના આવ્યો, કાંઈ ખબર પડી ક્યાંથી કોના ફટાકડા ફૂટી ગયા ભાઈ. મોતનો વાયરો અહીં ચાલ્યો છે, કઈ કેમ જાણે શ્વાસનો વેપારી ઉઘરાણી આવ્યો હોય. હાથમાં ફૂલ હૈયે તેજાબ હું કામનો, તું હાસુ બોલ ગોખેલો જવાબ હું કામનો. કોઈનું આંસુ ન લૂછી શકે, ખિસ્સામાં પડેલ રૂમાલ હું કામનો. અને અહીં ક્યાં આપણે 100-200 વર્ષ જીવવું? પણ હું કાંઈક શું એવો રૂવાબ હું કામનો, હું કાંઈક શું એવો રૂવાબ હું કામનો. આપ સર્વે મને શાંતિથી સાંભળો, માણો, એ બદલ આપ સર્વેનો આભારી છું. અને કાર્યક્રમનું સંચાલન ફરીને વખત રતિલાલ બારોટને સોંપું છું. જય માતાજી. હેજો ને બરડો ડુંગર નિયામણો, જનની આશા પુરાના દેવણ.
એ જોને બરડો ડુંગર નિયામણો અને નિયાયા સા પુરાના દેવન એ એવા નિસા એ ગઢ ઘુમલી દા અરે રે નિયા પરગટ મારો પીર. ત્યારે અમારા ચાંદપા પરિવારનું આંગણું છે અને ભીમા કાકા છે મારા કાકા હોય ત્યારે ये सोनू ना जोए पीरजी ये रूप रे ना जोए ये सोनू ना जोए मारे ये रूप रे ना जोए ये ना जोए मेरी मूला तू ये पीरजी मारा दर्शन देजो. ना जो ये मेरी मूला तू ये पीरजी मारा दर्शन देजो. आरे यवनी माँ पीरजी वेला देवू गावजो. आरे यवनी माँ पीरजी वेला देवू गावजो. कटण कड़ियुग माँ यावीने बसावजो. ए यारे यवनी माँ पीरजी वेला देवू गावजो. कटण कड़ियुग मारे आवीने बसावजो. संकट वेड़ाए दर्शन संकट वेड़ाए दर्शन ये जो रे पीरजी मारा दर्शन देजो. दर्शन देजो ने मारा दर्शन देजो ने मारा पीरजी गरिया पीर मारा दर्शन देजो. नोबत नगारा पीरजी झीणा जंतन वांगे. ए नोबत नगारा पीरजी झीणा जंतन वांगे. नोबत नगारा पीरजी झीणा जंतर वांगे. आरती नी शोभाय परम पार रे पीरजी मारा दर्शन देजो. दर्शन देजो ने मारा पीरजी गरिया पीर यमने दर्शन देजो. भात रे भात नाऊ तो फूलना रे लाऊ. भात रे भात ना रे वो तो फूलना रे लाऊ. पचरंगी सादर लाऊ ये पीरजी मारा दर्शन देजो. पचरंगी सादर लाऊ ये पीरजी मारा दर्शन देजो. दर्शन देजो ने मारा पीरजी गरिया पीर हमने दर्शन देजो. રાજુભાઈ તમારા એવા ગુણ તો રે ગાય છે. એ
રાજુભાઈ એવા તમારા ગુણ તો રે ગાય છે સદાઈ શરણોમાં એ જોરે પીરજી મારા દર્શન દેજો સદાઈ શરણોમાં એ જોરે પીરજી મારા દર્શન દેજો સદાઈ શરણોમાં એ જોરે પીરજી મારા દર્શન દેજો બાપા આવડાર ગામ રણતા તરવા જય 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 હરિયાભાઈ જય એવો પુત્ર વિશાંત બોવ લાડકો रिधि वेले जीत भाई ने भाई ने लाडवा गणना लाड रे भीमबाई दी वीरा आवडार गाम रनता करवा वीरा आवडार गाम रनता बोलो हरिया पीरनी जय। हमारा गोविंद भाई वाड़ा अने राम बापा ना घरे गोविंद बापू राम बापा ना घरे तमे बधाए भोजन प्रसाद लीधो तो गोविंद भाई नी एवी अंदरनी भावना है कि तमाम साधु संतों ने साल थी सन्मान करवू है तो ज्या तमे बैठा छो त्या गोविंद भाई तमने साल अर्पण करी दे छे। गोविंद भाई वाड़ा फटाफट बहु भाविक मानस राम बाबा पण भाविक मानस सगा स्नेहोनी साथे बहु सारो संबंध अने हवे जेने सांभळवा छे आराधी भजन समयना भजन एवा अपना महापुरुष श्री हरिबापा जोरदार ताड़ी थी अपने हरिबापा ने विनंती करिए। त्यार पछी अपने लोक साहित्य दौर रजित भाई जोगदिया ने सोंपशो। त्यारबाद जे कलाकार ने अपने आगळ आगळ रूपरेखा मुजब अपने अहींथी रजू करता रहीशुं। श्री हरिबापा पीर जाहिर कर्યું છું બે ભજન કરી દઉં છું। ખરેખર હેમંતભાઈ ચૌહાણ અને આવા લોક સાહિત્યકાર વિદ્વાન જેવા બોલી ગયા હોય ને પછી આપણે શું બોલવું। મને તો એમ લાગે કે હિમાલયની અંદર જઈને ગુલ્ફીનું કારખાનું ખોલવા જેવું થાય। પણ સંતો પણ આજે ભીમબાઈના માન દઈ અને આ અંબલગઢની આંગણે પધાર્યા હોય સર્વશ્રેષ્ઠ જોધલપીરની જગ્યાના મહંત શ્રી ગોરધનદાસ બાપુ, વોકડિયાનાથની જગ્યાના મહંત શ્રી જીવરાજ બાપુ, આમરણથી પધારેલા સંત શ્રી ગુલાબદાસ બાપુ,
ઘોઘાવદરથી પધારેલા સંત શ્રી શામળદાસ બાપુ, સાવરકુંડલાથી અમારા આત્મી સંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વરનું જેને બિરુદ મળેલ છે એવા ગોવિંદરામ બાપુ, સાથોસાથ કેસરડીથી ઉગમસિંહ બાપુના સુપુત્ર બાલકૃષ્ણ બાપુ, જુનાગઢથી આપણી નકલંક આશ્રમ એક સાધ્વી જેની નાની ઉંમરથી જેને એમ કહેવાય કે રામદેવ પીરના રંગમાં રંગાયેલા નાગલ માતાજી, હુમલીથી અમારા દેવજી બાપુ, તેમજ નામી અનામી સંતો આજે આ ભીમભાઈના આંગણે, આ અમલગઢના આંગણે પધાર્યા હોય ત્યારે સંતોને, આવા સંતોને સોનાની સાકરેથી બાંધીને લાવવા પડે, પણ અમારા વાળા પરિવાર અને ભીમભાઈ અને સવિતાબેનની લાગણીને માન દઈ દરેક સંતો ક્યાંય ક્યાંયથી પહોંચ્યા છે. હું એમનો ઋણી છું, એમનો આભારી છું, કારણ કે આ તો મારો પરિવાર છે. હું તો એક આ પરિવાર તરીકે અહીંયા આવેલ છું, પરિવાર તરીકે મારી ફરજ બજાવું છું. અને દરેક સંતોને મેં એમ કીધું કે તમારે આવવું પડશે, આવવું પડશે. ખરેખર કોઈ સંતોએ એમ ન કીધું કે અમારે આમ છે તેમ છે. જોધલપીરના સંત 81 વર્ષે ગોરધન બાપુ જુવાનીને પણ શરમાવે એવા હે, અને ખરેખર 1/81 જે જોધલપીર બાપાનો મંત્ર છે, અને એ મંત્રને સાકાર કરવા માટે જોધલપીર ગોરધનદાસ બાપુ નવનિર્માણ મંદિરનું જેની એમ કહેવાય કે સુકાન હાથમાં લીધું છે. 26 તારીખે એનો શિલાન્યાસ છે. લગભગ 20 થી 30 કરોડને ખર્ચે આ મંદિર બનવાનું છે. લગભગ 20 થી 30 કરોડને ખર્ચે આ મંદિર, ભવ્ય મંદિર બનાવવાનું હોય, બનવાનું રહ્યું. ત્યારે આપણે પીરની પરંપરામાં રતિલાલભાઈએ જેમ વાત કરી, ગઢ ઘુમલી હરિયા પીર, પાલણ પીર અને કેસરડી જોધલ પીર ને ગાભુ કાનપીર બાપા, અને 5મા પીર રણુજાનો રામદેવ અને પોકરણગઢનો પીર. આ 5 પીર મેઘવાર સમાજની અંદર એમ કહેવાય કે એનાથી અટકતો નથી. એટલાથી પણ ઠેઠ લંડનથી અમારા ભરતભાઈ પાણખાણિયા ભીમભાઈને ખરેખર માન આપી, આ પરિવારને માન આપી, એની કિંમતી ફાળો અહીંયા આપેલો છે. ભરતભાઈ અહીંયા થોડીક મને દાનની સરવાણીની વાત કરી છે. હું મારો સંતવાણીનો દોર પૂરો કરી દરેક સંતોને પણ કંઈક આપવું છે એમને. એ ઉપરાંત તમે પણ જોઈ રહ્યા છે આજના કાર્યક્રમની અંદર આ પરિવારને સોનામાં સુગંધ અને દૂધમાં સાકર ભળી જાય એવી રીતે જેનું વર્તન છે મિત્રો, ખરબોપતિ તરીકે જેનું એમ કહેવાય કે જેની નામના છે લંડનની અંદર પણ એમનું ખાસ, હું અહેમદભાઈ શ્રી મુરબ્બી એમને ઘરે કાર્યક્રમ કરી આવ્યા છે, આનંદ કરી આવ્યા છે. હેમંતભાઈએ પણ એ લાભ લીધેલો છે, માણી લીધો છે. પણ સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા સંતને. અને આમાં અમારા ગુલાબદાસ બાપુ ઘણી વખત એમ કહેતા હોય કે ભજન તો ઘણા વર્ષોથી આપણે સાંભળીએ છીએ, 60 વરતિયા સાંભળીએ છીએ, અને અમે 60 વરતિયા ગાવીએ છીએ. પણ એમાંથી એક શબ્દ જો જેને ઉતરી ગયો હોય ને અને લઈ લીધો હોય ને એનો બેડો પાર થઈ જાય છે. પણ ગામઠી ભાષામાં ગુલાબદાસ બાપુ એમ કહેતો હોય કે પેલા તો 4 ખને ઓળખી લ્યો ને જાણી લ્યો ને પકડી લ્યો. આમરણનો સંત 4 ખને કે પકડી લ્યો, જાણી લ્યો ને અપનાવી લ્યો એટલે વાત થઈ જાય પૂરી. પેલો ખ, આપણે કોઈને એમ કહીએ કે અમારે ત્યાં ભજન રાખ્યા, તમારી ઘેરે ખાઈને આવજો, ભજન સાંભળવા આવે કોઈ આવે ન આવે. પેલો ખ ખવડાવવાનો છે.
તો ખવડાવવું પડે તો એમાં ખર્ચ આવે. બીજો ખ, ગુલાબદાસ બાપુ એમ કહેતા હોય કે બીજો ખ છે એ ખર્ચાવાનો છે, ખર્ચાવવું પડે. અને ક્યાંક હાકડમાં આવીએ તો ખમવું પણ પડે. પાલણ પીર એમ કહેતો હોય કે બહુત નમણા બહુત ખમણા જીનજે મુખ મેં મધુરી વાણ. મામાએ ભણે મહેશ્વરિયા, આ મનખમાંથી બને છે દેવ, દેવની નથી ક્યાંય દૂજી ખાણ. ખમવું પડે. તમે બધાય આટાવરા થાવ સંતોને ખોડી દીધા છે, નથી હલીબલી હંગતા, ખમવું પડે. અને ચોથો ખ છે, ચોથો ખ છે ને એ બહુ અઘરો છે, પણ એ અમારા સંતો ખહટાવાનો ચોથો ખ છે. ખહટાવવું પણ પડે, ક્યારેક ક્યારેક ખહટાવવું પણ પડે. એટલે વધુ ટાઈમ ન લેતા ખરેખર હેમંતભાઈને ખાસ સાંભળવાના હોય તો આમ તો સાખી બોલીને ભજન ગવાય, પણ મારે આજે વગર સાખીએ ભજન બોલવું છે. કવિ કાગ બાપુ કહેતો હોય, એ જી અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ. વેદના, સંતોની વેદના નો મળ્યા. हम निसरणी बनीने दुनियाમાં ઉભા રે ચડનારા કો. નો મળ્યા. એ દિયા મે દાદરો દાદરો એ બનીને ખીલા ખૂબ ખાધા રે તપસ્યાના નો પડ્યા. નો પડ્યા. આ પ્રોગ્રામ લંડનની વાલી પર પણ આ પ્રોગ્રામ જોવાઈ રહ્યો છે. માથડા કપાવી અમે ઘંટીએ દરાણા રે માથડા કપાવી અમે ઘંટીએ દરાણા રે અમે ચૂલે રે કરીને પછી પીરસા
રમનારા કોઈ નો મળ્યા રે. અમની શરણી બનીને દુનિયામાં ઉભા રે ચડનારા તો એનો મળ્યા નો મળ્યા. અંગડા કપાવી અમે આગુમાવો રાણા અંગડા કપાવી અમે આગુમાવો રાણા રાખ રે બનીને જોને રે રાયા રે જોડનારા કોઈ એનો મળ્યા રે. અમે કાયા રે સ્વર્ગાવી એ રાખ કરી રે જોડનારા અમની શરણી બનીને દુનિયામાં ઉભા રે ચડનારા તો ના મળ્યા નો મળ્યા. પગે બાંધી ઘૂઘરાને
પગે બાંધા ઘૂઘરાને માથે ઓઢી ઓઢણી રે પછી અમે ગાઘરી બહેરી પરમાં મારે જો ના રાખો એનું મળ્યા અમે ગાગરી એ પહેરી પડમાં મારે જો ના રાખો એનો મળ્યા અમે નિશરણી બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ નો મળ્યા નામ બદલાયા અમે પથિકોને કાજે નામ બદલાયા અમે એ પથિકોને કાજે जुग सुतारे हालना राखो हेलो मिया हमें केड़ो रे ए बनी ले जुग जुग सुतारे हालना राखो नो मिया નિશરણી બનીને દુનિયામાં ઉભા રે ચરનારા કો નો મળ્યા કાગ કહે બ્રહ્મલોક છોડ્યો પતિતોને કાજે રે કાગ કહે બ્રહ્મલોક છોડ્યો એ પતિતોને કાજે માણે થી આવી તેયું પડતી મેલી રે ઝીલના રાખો એનો મળ્યા
પડતી મેલી રે ઝીલનારા કો એનો મળ્યા અમે નિશરણી બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ એનો મળ્યા નો મળ્યા એનો મળ્યા પડછાદ દેનાય પ્રાણ એ સુરાય ને સન એની પ્રજાવતી મારી સોરાટ રતનની પણ ઈશ્વરો हमारी ई जग जूनी અમારો ગરવો ગરવો ગઢગીરના એવા હાવજડા રિયા હેજડ પીવે ધન ગજારો ધન દેવરો અને ધન દાન ઋણે જાનું દાન ધન દેવરો ધન ગજારો ધન દેવરો ધન દાન ઋણે જાનું દાન એવી ધન રાજા અજમલની બપતી એ બાબો રામદેવ ધરે અવતાર એ બાબો રામદેવ ધરે અવતાર રણુજાનો રાજવીર ને પોકરણ ગઢનો પીર રામદેવ પીર બાપા મહારાજનો પાઠ પણ આજે હોય, નાગલ માતાજીની હાજરી હોય, તમામ સંતોની હાજરી હોય, એટલે એક જ ભજન ખાલી નાનકડું ઉતાવળથી હું ગાવીશ, કારણ હેમંતભાઈને ખાસ સાંભળવા છે, હેમંતભાઈને ખાસ સાંભળવા છે. રતિલાલે મને કાનમાં આવીને વાત કરી કે આ ભજન સંભળાવું, જોઈને ન સંભળાવીએ તો પછી
લોક સાહિત્યકાર તો ગમે ત્યારે આપણું નેણ લે મને નિંદ્રા નાવે, ભોજની યાદ મુખ ના ભાવે. હા બાબુ એ મારા હોરુણે જાનારા જવી, નેણ લે મને નિંદ્રા નાવે, ભોજની યાદ મુખ ના ભાવે. એ મારા હોરુણે જાનારા જવી, એવી ઉર્માયેની યાદ જોયા, પાપણીએ મને નિર્બળાવે. એ મારા હોરુણે જાનારા જવી, એ મારા હોરુણે જાનારા જવી. વીર મદના વીર તું વાલા, વીર મદના વીર તું વાલા, મારા લાડકડા જગમલ ના લાલા. દેવ છે મારા દ્વારિકા વાળા, હોરુણે જાનારા જવી. દેવ છે મારા દ્વારિકા વાળા, એ મારા હોરુણે જાનારા જવી. નેણ લે મને નિંદ્રા નાવે, ભોજની યાદ મુખ ના ભાવે. એ મારા હોરુણે જાનારા જવી, એવી ઉર્માયેની યાદ આવે, પાપણીએ મને નિર્બળાવે. હે મારા હોરુણે જાનારા જવી, એ મારા હોરુણે જાનારા જવી. હવે ક્યાંય મને તો આટલું કેજો, દુખિયારી નો સંદેશ દેજો, દેજો દેજો. ક્યાંય મળે તો આટલું
હોખિયારી નો સમજ દેજો લાખીણા વીરા ખબરું લેજો હો રૂણે જાના રાજવી લાખીણા વીરા ખબરું લેજો એ મારા હો રૂણે જાના રાજવી લે મને નિંદરા નાવે ભોજની યાદ મુખ ના બાવે મારા હો રૂણે જાના રાજવી એવી ઉરમાં એની યાદ યુ આવે પાપણી એ મને નિર્બળ આવે મારા હો રૂણે જાના રાજવી એ મારા હો રૂણે જાના રાજવી પીરજી તારી યકડ ગતિ અરે પીરજી તારી યકડ ગતિ જિંદગી મારી કેમ ન જાણી પીરજી તારી યકડ ગતિ જિંદગી મારી કેમ ન જાણી ગીતા ના લખનાર તું જ્ઞાની હો રૂણે જાના રાજવી ગીતા ના લખનાર તું જ્ઞાની એ મારા હો રૂણે જાના રાજવી નિર્લે મને નિંદરા નાવે ભોજની યાદ મુખ ન ભાવે એ મારા હો રૂણે જાના રાજવી એવી ઉરમાં એની યાદ યુ આવે પાપણી એ મને નિર્બળ આવે મારા હો રૂણે જાના રાજવી મારે તમ વિના હવે કેમ વિતાવા વાળા કોઈના રે કળયુગ ના દાણા મારે તમ વિના ના કેમ વિતાવા વાળા આપ કઈ અપરાધ શું આવા રૂણે જાના રાજવી આપ કઈ અપરાધ શું આવા
એ મારા હો રૂણે જાના રાજવી નેળલે મને નિંદરા નાવે ભોજની યાદ મુખ ન ભાવે એ મારા હો રૂણે જાના રાજવી એવી ઉર્મા એની યાદ જુ આવે પાપણીએ મને નિરપડાવે મારા હો રૂણે જાના રાજવી એ મારા હો રૂણે જાના રાજવી એ મારા હો રૂણે જાના રાજવી સંતનો જો આ જગતમાં એ જલી જાતિયા બ્રહ્મા એ વિજ્ઞાન કેરી ઈ લહેર છે ઠારત ઠામોઈ ઠા સંતો રે પધાર્યા એ અમારે આંગણે રે યાર સંતો એવા સંતો એ પધાર્યા અમારે આંગણે એ ભરતભાઈના અહીંયા રાખો રે નમા સવિતા બેન ના એ અહીંયા આજ હરે નમાઈ આવા સાધુડા એ પધાર્યા અમારે આંગણે કેસરડી થી ગોરધન બાપા આવ્યા કેસરડી તપોબમ કેસરડી તપોભૂમિ કેસરડી થી એ ગોરધાન બાપા આજે આવ્યા જો ભલ પીરના જો ભલ પીરના એ હવે ગુણ લાગવાઈ જો ભલ પીરના આજ ગુણ લાગવાઈ આવા સંતો પધાર્યા આંબલગઢ ને આંગણે સવિતા બેન ના અહીંયા રાખો રે નમા ભરત બાળ ખાણિયા અહીંયા રાખો રે નમા ગરવા સાધુ પધાર્યા અમારે આંગણે
ગઢ ઘુમલી થી દેવજી બાપા આજે આવ્યા ગઢ ઘુમલી થી એ ગઢ ઘુમલી થી દેવજી બાપા આવ્યા હરિયા પીરના એ ગુણ લાગવા સંતો બધાર્યા અમારે આંગણે બોટાદથી ઘોડિયાના એવા બોટાદથી તો જીવરાજ બાપુ આવ્યા બોટાદમાંથી જીવરાજ બાપુ આવ્યા ગોકુળિયાનાથના આમરણથી સંત એ ગુલાબદાસ બાપુ હવે પધાર્યા આમરણથી સંત ગુલાબદાસ બાપુ પધાર્યા ભીમ સાહેબના એ ભજનિયા ગવાઈ સંતો પધાર્યા છે અમારે આંગણે ગોગાવદરથી શામળદાસ બાપુ આવ્યા ગોગાવદરથી સંત શામળદાસ બાપુ એ આવ્યા દાસી જીવનના સંત દાસી જીવનના એ ગુણ લાગવા સાવર કુંડલાથી ગોવિંદ રામ બાપુ ઈ પધાર્યા રે સાવર કુંડલાથી સંત ગોવિંદ રામ બાપુ આવ્યા શ્રી શ્રી 1008 તો પદવી જોને શોભાઈ આવા સંતો પધાર્યા આંબલગઢને આંગણે જુનાગઢથી નાગલ માતાજી પધાર્યા જુનાગઢથી નાગલ માતાજી પધાર્યા પીર રામદેવના પીર રામા પીરના એ તો ને દાદો ને ફરકાય કડી કલોલથી અંબા માતા આવી હમણાં માતાજીઓ ખરેખર મિત્રો દરેકના સન્માન થાય છે પણ અહીંયા જે સન્માન જે કડી કલોલથી જે માતાજીઓ અહીંયા આવ્યું છે જગદંબા
મેં પહેલી વાર આ રીતે અહીં દ્રશ્ય જોયું. ખરેખર ઈ ભીમભાઈની ભાવના કેવી, સવિતાબેનની ભાવના કેવી. અને એ અહીંયા આવીને એમ કહેવાય કે આનંદથી રૂપિયા જે કંઈ આ ઉગાડતા હોય કડી કલોલથી એ માતાજી આવ્યા. ઈ તો ભીમભાઈના ભીમવાળાના એ ગુણ લાગવા યુકે લંડન થી ભરત પાણખાણિયા લંડન દેશમાંથી પાણખાણિયા ભરતવા એ દાનનો ઈ વરસાવે જોને વરસાદ સંતો વધાર્યા છે આંબલગઢને આંગણે સવિતાબેન આજ હૈયા જોને અરખાય નામી અનામી સંતો નામી અને અનામી સંતો પધાર્યા સંતોના ગુણલા એક હરી પીર હવે ગાય સંતો બધાર્યા એ અમારે આંગણે એ અમારે આંગણે એ અમારે ટાઈમ લીધો છે મને માફ કરજો. 2 જ મિનિટની અંદર એક વાત કરી દઉં પછી રતિભાઈને અને હેમંતભાઈને ખાસ આપણે સાંભળવાના છે એટલે દોર આપીશ પછી, પણ 2 મિનિટ આપની લઉં છું. ભીમભાઈ વાળા કેવડું એનું એવું નામ ભીમ અને વાળા. ખરેખર ભીમભાઈના માન ખાતર આજે આપ સૌ પધાર્યા છે એ બદલ હું પણ આપ સૌનો એક ઋણી છું, આભારી પણ છું. કારણ હરિયાપીરના પાટોત્સવની અંદર જ્યારે મિત્રો અમે શરૂઆત કરીને અને આ ભીમભાઈ વાળા એમ કહેવાય કે એની સસ્તા અનાજનો કોટો અને સસ્તા અનાજના કોટાને જેટલા એમના જે તાલુકાના કોટા હોય બાપુ એમની પાસે જાય અને એમ કહે કે અમારા હરિયાપીરના પાટોત્સવની અંદર બીજું કાંઈ જોતું નથી, ખાંડ આપો હોય કે ખાંડ અમને ખબર ન હોય. અને એવું ખાંડ બધાય કોટામાંથી ખાંડ ને ભાત ને જે કંઈ આવતું હોય ઉઘરાવી અને અહીંથી રિક્ષા મોકલ્યા ભીમભાઈ વાળા. અને ભીમભાઈના આંબાની કેરી જે ખાધી છે ને ભાઈ, આંબો અમર છે કોક ભોમને ભાવે, આ તો આંબો અમર છે કોક ભોમને ભાવે. આ આંબો એટલે ભરતભાઈ પાણખાણીયાએ મને એક વાત કરી કે ખરેખર હરિબાપુ આજે ભીમભાઈ વિના મને આમ સૂનું લાગે છે ખરેખર. પણ ખરેખર સવિતાબેન એના જે સુપુત્રો ત્રણેય દીકરાઓને એનું નામ રોશન કર્યું છે, આપણે એને દાદ દેવો પડે. ભીમભાઈના માન ખાતર ભરતભાઈએ મને એક સૂચના આપી છે. રતિલાલ બારોટ વર્ષોથી અમારું ઘુમલીનું સ્ટેજ સંભાળતો હોય અને રતિલાલ બારોટે ક્યારે આમ અમારી પાસે નથી કર્યું. રતિલાલ બારોટે ક્યારે એમને એમ નથી કીધું જે અમે એને આપ્યું એ આમ ખીચામાં નાખીને. અમે સ્ટેજ ઉપર અહીંયા બેઠા હતા ભરતભાઈને એટલે અમે થોડીક વાત કરી ભરતભાઈને. ભરતભાઈ મારી વાતને દોર આપ્યો અને ધ્યાન આપ્યું. એટલે રતિલાલ બારોટને એને મકાન બાંધકામ કરવું હોય અથવા તો કંઈ પણ તો ભરતભાઈ પાણકાણિયા તરફથી રતિલાલ બારોટને 51,000 રૂપિયાનું દાન ભીમભાઈના નામથી, ભીમભાઈના માનથી. ત્યારબાદ અમે એક નવી જગ્યા બનાવીએ છીએ બાપુ કુછડી. બાપુ વધાર્યા હતા હમણાં, ટીટોડી ટીંબો કહેવાતો હોય કુછડી હિમેશ્વરની સામે. તો કુછડી ટીટોડી ટીંબાની માલિપા પણ ભરતભાઈ એમ કહેતા હોય કે બાપુ 1 લાખ રૂપિયાનું ભીમભાઈના માન ખાતર હું ટીટોડી ટીંબાઈ પણ 1 લાખ રૂપિયાનું દાન જાહેર કરું છું, આપીશ.
ત્યારબાદ ગુમલીમાં પણ એમને ખૂબ ખૂબ દાન આપ્યું છે, ખૂબ ખૂબ આપ્યું છે. અને એ ઉપરાંત જે આ પત્રિકાની અંદર જે સંતોના નામ છે આ પત્રિકાની અંદર, એ ભરતભાઈ એના તરફથી સંતોને પણ ફૂલની પાંખડી, જે આ પત્રિકાઓની અંદર જે સંતો પધાર્યા છે અમારી આંગણે, તો ભરતભાઈ તરફથી સંતોને પણ ફૂલની પાંખડી આપવામાં આવશે. બોલો હરિયા પીરની, જોધલ પીરની, પાલણ પીરની, ભીમ સાહેબની, દાસી જીવણની, હનુમાન દાદાની, ગોકુળિયા નાથની અને રામા પીરની જય હોય, જય હોય. હવે હેમંતભાઈને આપણે સાંભળવા છે ને પછી જે કંઈ બરાબર, અને હેમંતભાઈ ચૌહાણને હું જ રજૂ કરી દઉં છું.